બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। વરસાદ વિશે વાત કરવી છે। અમદાવાદમાં મોડી રાત્રે વરસેલો વરસાદ મુસીબત સાબિત થઈ રહ્યો છે। જી હા, ભાઈપુરા વિસ્તારના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં રાજેશ પાર્ક સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા કઈ રીતે ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે ગત મોડી રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને માલ સામાનને ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। લોકો પોતાના હાથે ઘરમાંથી ભરાયેલા પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાજેશ પાર્ક સોસાયટી અને આ સોસાયટીના મોટા ભાગના ઘરોમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ક્યાંક જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકાના જે બાહોશ અધિકારીઓ છે, આ એ અધિકારીઓ છે કે જેમણે એન્જિનિયરિંગ કર્યું છે, એમની એન્જિનિયરિંગના પુરાવા અહીં સાબિત થઈ રહ્યા છે। કારણ કે દરેક ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘૂંટણસમાં પાણી, રસ્તા ઉપર સામાન્ય રીતે આપણે પાણી ભરાતા જોઈએ છીએ, પરંતુ ઘરોમાં પાણી જો ભરાઈ જાય તો ઘર વખરીને જે નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, કેટલી મુશ્કેલી, આખી રાત કેવી રીતે કાઢી? આખી રાત અમે બીજાના ઘરની અંદર કાઢેલી છે। અત્યારના તારીખમાં વરસાદ રાતે 9 વાગ્યાનો અટકી ગયો છે, છતાં બી મારા ઘરની અંદર 2 ફૂટ પાણી છે, રાઈટ। ના છેલ્લી 35 વર્ષથી આ સમસ્યાઓ છે। અત્યારે નથી કોઈ કોર્પોરેશન આવ્યું કે નથી કોઈ કોર્પોરેટર આવ્યા, ઓનલી ઇલેક્શન ટાઈમે આવી રહ્યા છે। તો શું અમે ટેક્સ નથી ભરી રહ્યા? સેમ એરિયો છે, આ બેલ્ટ જુઓ ને પાછળ કર્ણાવતી વાળો બેલ્ટ જુઓ, તો અહીંયા અત્યારે નેટ એન્ડ ક્લીન થઈ ગયું છે। આ બાજુ હજુ તો અમારી ગટરો બેક મારે છે, તમે જોઈ શકો છો, બરાબર। આનું કારણ શું? પ્રશાસને નવી લાઈન નાખી પણ હજુ જોઈન્ટ આપ્યું નથી। ઓલ્ડ લાઈન હતી, હજુ એ ચોકઅપની ચોકઅપ છે એને ક્લીન કરવામાં આવી નથી। રીઝન આ જ છે કે પ્રશાસનનો ગમે ત્યાં ફોલ્ટ આવી રહ્યો છે। અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, સવારનો સમય, નોકરીએ જવું હશે, બાળકોએ સ્કૂલે જવું હશે, કોઈ કામ થયા છે ખરી? આજે સવારથી ઉઠીને પહેલાં ઘરની સફાઈ અને રાત્રે કેટલું નુકસાન થયું એના જ લોકો અત્યારે ડરથી જીવી રહ્યા છે। નોકરી ધંધા છોડીને બધા પોતપોતાના ઘર સાફ કરી રહ્યા છે અને આવું છેલ્લા 30 વર્ષથી નુકસાન થાય છે। દર વખતે કોર્પોરેશનવાળા આવીને આશ્વાસન આવે છે કે આવતા વર્ષે આવું નહીં થાય, અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું, પણ હજુ સુધી કોઈ નિકાલ થતો નથી અને આ વિસ્તારનું ઓરમાયું વર્તન રાખે છે। પાછળના કર્ણાવતી રોડ ઉપર અત્યારે બિલકુલ ક્લીન એન્ડ નેટ છે, કારણ કે ત્યાં કોર્પોરેટરોના મકાનો આવેલા છે અને આ વિસ્તારને ઝૂંપડપટ્ટી સમજે છે આ લોકો। બિલકુલ, જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે સૌથી મોટી મુશ્કેલી મહિલાઓને થતી હોય છે, કારણ કે તેમણે પોતાના ઘરનું સામાન સજાવવાનો હોય છે। આપ જણાવો, કેટલી મુશ્કેલી થઈ, કેવી રીતે પાર પાડ્યું આખું ઘરમાં જ્યારે પાણી ભરાઈ ગયું? અચાનક જ પાણી આવ્યું વરસાદના હિસાબે। છેલ્લા 30 વર્ષથી અમે આ ભોગવી રહ્યા છે અને અત્યારે હાલમાં બી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સામાન જ્યાં ત્યાં પડ્યો છે, ઘરમાં બધું નુકસાન બી એટલું થઈ રહ્યું છે। નાના બાળકો છે, મારા ઘરમાં મારા સાસુ છે જે પગે અપંગ છે, જેને ઉંચકીને 4 જણ ઉંચકીને બીજાના ઘરમાં અમે ટ્રાન્સફર કરી રહ્યા છે। આ પરિસ્થિતિનો અમે સામનો કઈ રીતે કરી શકીએ? અને અત્યારે રોગ પ્રતિકારક બી એટલા વધી રહ્યા છે, જેના કારણે હમણાં હવે શું કરવું એનો પ્રશ્ન ઊભો થયો છે કે હવે કઈ રીતે પરિસ્થિતિ અમારે એ કરવી પડે। ઘરમાં કઈ વસ્તુનું નુકસાન થયું છે? ઘરમાં બધું ફર્નિચર તો હમણાં બગડી જ ગયું છે, વાસણ બધા જ્યાં ત્યાં થઈ ગયા છે અને પ્લસ રસોડાના સામાનમાં ઘઉં છે, ચોખા છે, આ છે, એમાં અચાનક જ વરસાદના પાણી ભરાવાથી બધું બગડી ગયું છે। અચ્છા, કોઈક મુલાકાત લેવા આવે છે સરકારમાંથી, કોર્પોરેટર હોય કે અધિકારી? જોવાય નહીં આવતું। રાતે અમે વરસાદ ચાલુ થઈ ત્યાંથી ટેન્શનમાં આવી ગયા, ફટાફટ બધું ચડાવ્યું ઉપર અને ચડાવીને બધું અમે સિલાઈ મશીન છે, અમે સિલાઈ કામ કરીએ છીએ, ફટાફટ એના નીચે બ્લોક મૂકીને મશીન ઉપર કરી અને ગોદડા બધા ઉપર મેલ્યા છે। અત્યારે તમે જુઓ અમારા ઘરનું હાલ કેવું છે। બિલકુલ, જે લોકો છે એવો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હજી સુધી અહીં કોઈ જોવા નથી આવ્યું। હવે વાત કરીએ પ્રી મોન્સૂનના દાવાઓની। અચ્છા, આપ જણાવો કે કોર્પોરેશનમાંથી ઘણી વખત દાવાઓ કરવામાં આવે છે, અમે આ કામગીરી કરી, તે કામગીરી કરી, તમને એવું લાગે છે સ્થળ ઉપર પ્રી મોન્સૂનની કોઈ કામગીરી થઈ હોય? કોઈ નહીં, જસ્ટ હમણાં 10 મિનિટ પહેલા કોઈ કોર્પોરેશનના એક્સ એમ્પ્લોય આવ્યા હતા અહીંયા, એમને મેં ખાલી એટલું જ પૂછ્યું કે ઓલ્ડ તમે ન્યૂ જોઈન્ટ નથી કરી, ઓલ્ડ સાફ કરી હતી? તો કે હા કરી હતી। તો મેં કીધું આ પાણી કેમ બેક મારે? એમની જોડે જવાબ નહોતો। 4 વ્યક્તિઓ આવ્યા હતા, 3 સ્ટાફ હતો ને 1 અધિકારી હતા, 4 જતા રહ્યા। એનું એક જ કારણ કે એ લોકોએ કામ જ નથી કર્યું। જો કર્યું હોત તો સામી સાથીએ બતાવત કે આ અમે ક્લીન કરેલું છે। પ્રોબ્લેમ ત્યાં છે, એનું નામ નથી જાણતો, પણ હતા એ 4 વ્યક્તિ। અમારા પેલા એક ભાજપમાં કાર્યકર્તા એમના નામો જાણતા હશે, એમને તમે પૂછી શકો કે કોણ આવ્યા વિઝિટમાં। હમણાં અમારા એક સજ્જને ફોન કર્યો કોર્પોરેટરને, શું આન્સર આપ્યો તમને? હા, શું નામ હતું એ કોર્પોરેટરનું? ગૌરાંગભાઈ
કોર્પોરેટર પ્રજાપતિ એમને ફોન કર્યો નારાયણભાઈએ, ચોખ્ખું કીધું હું જોવડાવું છું. જોવડાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. છેલ્લા 30 વર્ષથી આ જ છે. અત્યારે અમારે જોબ ઉપર જોબની રજાઓ પાડીને અત્યારે ઘર ક્લીન કરવા માટે અમે રોકાયા. એક નથી, મોસ્ટ ઓફ અત્યારે તમને જેન્ટ્સ જોવા મળશે. રીઝન એક જ કે ઘર એકલી લેડીઝ કઈ રીતે ક્લીન કરે. આ જે બગાડ થયો છે એ બી ક્યાં નાખવું, ને મેન મુદ્દો કે આ કચરો નીકળશે એ બી લેવા કોઈ નહીં આવે. ગલીએ ગલીએ ઢગલા થશે. જ્યારે અમે કહીશું ત્યારે એ લોકો આવી અને લેશે. આપણી ઉપર એહસાન કરતા હોય, કેમ અમે ટેક્સ નથી ભરતા? બિલકુલ, લોકોની આ નારાજગી ખૂબ વાસ્તવિક છે, કારણ કે આ તમામ અધિકારીઓ કે જેઓ કામગીરી નથી કરતા એમની જવાબદારીઓ કોણ નક્કી કરશે, અને જે અધિકારીઓએ કામગીરી નથી કરી શું એમની ઉપર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.